નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। એક બાદ એક ગુજરાતમાં ગંભીર હોનારતો સર્જાઈ રહી છે। હજુ તો અમદાવાદ વિમાન દુર્ઘટનાના ઘા રૂઝાયા નથી, ત્યાં વધુ એક ઘટના આજે બની જેણે ગુજરાતને ફરી એકવાર હચમચાવી નાખ્યું છે। વડોદરા અને આણંદને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે અચાનક ધરાશાયી થતાં હડકંપ મચી ગઈ છે। આ ભયાવહ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ વર્ણવેલી ક્ષણો ખૂબ જ હૃદયદ્રાવક છે। આ દુર્ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 2 ટ્રક, 2 પિકઅપ અને એક રિક્ષા 2 કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા। પુલ તૂટવાની ઘટના સમયે જાણે ધરતીકંપ આવ્યો હોય તેવો ભાસ થયો હોવાનું પ્રત્યક્ષદર્શી જણાવી રહ્યા છે। આ દુર્ઘટનામાં અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા, તો બચાવ કામગીરીમાં જોડાયેલા સ્થાનિકોની તત્પરતાને કારણે કેટલાકના જીવ બચી શક્યા હતા। અત્યાર સુધીમાં 10 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, તો હજુ પણ ઘણા લાપતા છે, જ્યારે 6 લોકોને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડાયા છે। દુર્ઘટના સ્થળે બચાવ રાહત કામગીરી માટે સ્થાનિક નગરપાલિકા અને વડોદરા મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ બોટ્સ અને તરવૈયાઓ સાથે કાર્યરત રહી, તો NDRFની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરીમાં જોડાઈ। આ દુર્ઘટના અંગે માર્ગ મકાન વિભાગને તાત્કાલિક તપાસના આદેશો અપાયા છે। આ માટે ચીફ એન્જિનિયર ડિઝાઇન તથા ચીફ એન્જિનિયર સાઉથ ગુજરાત અને પુલ નિર્માણમાં નિષ્ણાત અન્ય 2 ખાનગી એન્જિનિયરોની ટીમને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બ્રિજ તૂટી પડવાના કારણો તથા અન્ય ટેકનિકલ બાબતો પર પ્રાથમિક તપાસ હાથ ધરી અહેવાલ આપવા સૂચના આપી છે। આ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શી કહે છે કે એ સમયે એવું લાગ્યું જાણે ધરતીકંપ થઈ રહ્યો હોય। આ દુર્ઘટનામાં એક રિક્ષા, બાઇક અને ગાડી પુલ પરથી નીચે પડી હતી। પુલના 2 ભાગ થઈ ગયા હતા, જેમાં એક ટ્રક પણ લટકતી જોઈ શકાય છે। દુર્ઘટના બાબતે માર્ગ મકાન વિભાગના કાર્યપાલક એન્જિનિયર NM નાયકાવાલાએ જણાવ્યું કે અમારા રિપોર્ટમાં બ્રિજમાં મેજર ડેમેજ નહોતું, પુલ જર્જરિત નથી। આ ઘટનાને પગલે મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે સંવેદના વ્યક્ત કરીને મૃતકોના પરિવારજનોને 2 લાખ અને ઘાયલોને 50,000ની સહાયની જાહેરાત કરી। પરંતુ શું સહાય જાહેર કરવી પૂરતી છે? સવાલ અહીંયા એ છે કે હવે આગળ શું? આવી હોનારતો સર્જાય છે, તંત્રના પાપે માસૂમોના જીવ જાય છે, તપાસ થાય છે, એકબીજાને ખો અપાય છે, સહાય જાહેર થાય છે અને થોડા દિવસોમાં સૌ કોઈ તેને ભૂલી જાય છે। પરંતુ ન્યાયની આશા એ ઘટનામાં હોમાયેલા લોકોના પરિવારજનો હંમેશા પીડાતા રહે છે અને ફરીવાર કોઈ આવી ઘટના બને છે અને બધું જ રિપીટ થાય છે। નેતાઓથી લઈને તંત્રએ આ દુઃખદ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી, પરંતુ કહી શકાય કે તેઓની ચિંતા મોડી પડી। હાલ તો આ અંગે નેતાઓના આક્ષેપ પ્રત્યાક્ષેપો શરૂ થઈ ચૂક્યા છે। પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે 30 વર્ષના શાસનમાં ભાજપનો ભ્રષ્ટાચાર અજગર બની આખા ગુજરાતને ધીમે ધીમે ગળી રહ્યો છે। આજે ભાજપ પ્રજાને પોતાની ગુલામ ગણી રહી હોય તેમ પોતાની મનમાની કરી રહી છે, અને જ્યારે જનતા સવાલ પૂછવાનું ભૂલી જાય ત્યારે આવા બેદરકાર શાસકોની હિંમત આકાશ તળે પહોંચે છે અને પરિણામે સામાન્ય લોકો મોતને ભેટે છે। તો આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું, ગુજરાતમાં ફરી એકવાર મોટી દુર્ઘટના ઘટી છે અને આ દુર્ઘટના માનવસર્જિત દુર્ઘટના છે। આમ આદમી પાર્ટીના સૈનિક તરીકે હું ભાજપને સવાલ પૂછવા માંગુ છું કે ટેક્સ જનતા ભરે છે, અને આ ટેક્સ એટલા માટે ભરવામાં આવે છે કે તમે જનતાને સુરક્ષા આપો અને વ્યવસ્થા આપો। તો આજે ટેક્સ રૂપે નાણાં સરકારને આપવામાં આવે છે, તે નાણાં તમે ભ્રષ્ટાચાર કરીને ખાઈ જાઓ છો, અને ટેક્સના આટલા રૂપિયા આપ્યા બાદ પણ જનતા મરી રહી છે। જનતા ક્યાં સુધી ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બનતી રહેશે? તેવા સવાલો સુદાન ગઢવીએ કર્યા છે। આ બ્રિજ મહીસાગર નદી પર આવેલો છે, તેનું નિર્માણ 1985માં પૂર્ણ કરાયું હતું। બ્રિજ ધરાશાયી થતાં જ માર્ગ નિર્માણ વિભાગની ગંભીર બેદરકારીની પોલ ખુલી ગઈ છે, કેમ કે સરકારે નવો બ્રિજ બનાવવા મંજૂરી આપી હતી અને નવા બ્રિજ માટે સર્વે પણ હાથ ધરાયો હતો, પરંતુ આ બ્રિજની હાલત જર્જરિત થઈ ગઈ હોવા છતાં પણ તેને બંધ નહોતો કરાયો। જોખમી બ્રિજને લઈને જાગૃત નાગરિકો દ્વારા અગાઉ પણ રજૂઆતો છતાં સરકારને તંત્ર જાગ્યું ન હતું, પરંતુ બ્રિજ તૂટી પડવાની ઘટનામાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા બાદ ઊંઘ ઉડી છે।
મુખ્યમંત્રીના આદેશ બાદ તંત્ર એલર્ટ થઈ ગયું છે, પરંતુ બેદરકાર તંત્ર ક્યારે લોકોના જીવ સાથે રમવાનું બંધ કરશે એનો જવાબ કોની પાસે છે? દુર્ઘટનાઓ સર્જાય એટલે સરકારનો એક જ રટણ હોય છે કે તપાસ થશે. આ પ્રકારના સરકારી જવાબો એ સરકારના આંખ મીચામણા છે. તંત્રની ગુનાહિત બેદરકારીના લીધે આ સમસ્યા સર્જાય છે. સમારકામ માટેની માંગ બાદ પણ કોઈ પગલાં નથી ભરાયા. ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડાએ જ 2 વર્ષ અગાઉ બ્રિજ જોખમી છે તેવી રજૂઆત કરેલી. તેમણે માર્ગ અને મકાન વિભાગના અધિકારીને પત્ર પણ લખેલો. પત્ર લખ્યો હોવા છતાં અધિકારીઓએ આળસ કરી હતી, જેના પ્રતાપે નિર્દોષોએ જીવ ગુમાવ્યો છે. ગ્રામજનો અને જાગૃત નાગરિકોના મતે આ દુર્ઘટના ટાળી શકાય હોત. અગાઉ વર્ષ 2022માં અને ત્યારબાદ મોરબી બ્રિજ દુર્ઘટના બાદ તંત્રને ગંભીરા બ્રિજની ગંભીર હાલત અંગે જાણકારી અપાઈ હતી. જોકે ત્યારબાદથી લઈને આજ દિન સુધી તંત્રએ કોઈ નક્કર પગલાં ન લેતા આજે 10 લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા છે. વર્ષ 2022માં વડોદરા જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદસિંહ ચંદુભાઈ પરમારે આરએનબી ડિવિઝન વડોદરાના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને પત્ર લખ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે ગંભીરા બ્રિજ ભયજનક સ્થિતિમાં છે. બ્રિજની પિલરોમાં મોમેન્ટ આવી ગઈ છે. તેના પરથી ભારદારી વાહનો પસાર થાય ત્યારે બ્રિજમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે. તેની સરફેસ સતત ખરાબ થઈ રહી છે. ભવિષ્યમાં આ બ્રિજના કારણે કોઈ જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સત્તાધીશોની રહેશે. આ સાથે જ મામલાની ગંભીર નોંધ લેવા માટેની તાકીદ પણ કરી હતી. તે સમયે તેવી પણ ચીમકી ઉચ્ચારાઈ હતી કે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરવું પડશે. ત્યારબાદ મોરબી દુર્ઘટના બાદ નવેમ્બર 2022માં ગંભીરા બ્રિજની દુર્દશા અંગેની માહિતી આપતો પત્ર જિલ્લા કલેક્ટર વડોદરાને ઉદ્દેશીને લખવામાં આવ્યો હતો અને તાત્કાલિક ધોરણે આ અંગે કાર્યવાહી કરવાની તાકીદ કરાઈ હતી. જોકે અનેક પ્રયાસો બાદ પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી નહીં કરાતા આખરે આજે ગંભીરા બ્રિજ પર મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઓગસ્ટ 2022માં એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વિડીયોમાં એક જાગૃત નાગરિકે ગંભીરા બ્રિજની ગંભીર સ્થિતિ દર્શાવીને ગંભીર પરિણામોની ચેતવણી આપી હતી. વિડીયોમાં એક અધિકારી પોતે સ્વીકારે છે કે બ્રિજની સ્થિતિ એટલી ખરાબ છે કે તે હવે ટકી શકે તેમ નથી. જુઓ આ વિડીયો. હવે સાહેબ, કેટલા દિવસથી હું તમને ફોન કરું છું, પેલા મુજપુર ગંભીરા જે બ્રિજ છે એ બાબતની વાત કરવા માટે, રજૂઆત કરવા માટે અમારા એક મિત્ર જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ પરમારે પણ આપણે લેખિત રજૂઆતો પણ કરી છે અને એ બાબતે આપણે રજૂઆત કરવા માટે કેટલા દિવસથી ફોન કરું છું પણ આપ ફોન ઉઠાવતા નથી. હવે એ બાબતે આખો બ્રિજ એકદમ ખલાસ હાલતમાં છે સાહેબ. આખા બ્રિજની હાલત ખસ્તા છે અને કેટલા બધા દિવસો થઈ ગયા, હજુ કોઈ કામગીરી થઈ જ નથી. તો લોકોનું જીવના જોખમે લોકો જાય છે, તો શું કરવાનું? એનું કંઈક તો કરો. અમે ફરીથી દરખાસ્ત રિમાઇન્ડર આપ્યો કે ભાઈ આ બ્રિજ તાત્કાલિક અમને નવો કરી આપો કે એનું સ્ટ્રેન્થનિંગ સજેસ્ટ કરો. કોને તમે મોકલ્યું? કોને મોકલ્યું તમે? મેં મારા એક્સિયર ને મોકલી આપ્યું છે ફરીથી. અરે પણ સાહેબ આવું ના હોય. તમે હે અને એ અમારે ડિઝાઇન માંથી મોટી ડિઝાઇન ની ટીમ ને બોલાવી છે. એકવાર તો આપણે કન્સલ્ટન્ટ નું સર્વે કરાવી લીધું. હા, તેને સજેશન જે આપ્યા એ પ્રમાણે બી કે અમને લાગતું નથી કે આ પ્રમાણે બી લાગુ થશે. એટલે ફરીથી અમારું જે ડિઝાઇન સેલ છે ને તેને આપણે બોલાવીએ છીએ. તમે તાત્કાલિક આની વિઝિટ કરી અને આ ચાલે કે કેમ એનો અમને સર્વે કરી આપો. ચાલે એવું તો લાગતું નથી સાહેબ. કદાચ મને એવું લાગે છે કે રિપોર્ટ આપણે એવું આપણા બી સ્ટેટમેન્ટ મને લાગે જ છે. અમને એક કન્સલ્ટન્ટ આપણને તો લાગે જ છે કે હવે નહીં કાઢી શકે સમય. હા, પણ એવું પેપર પર જોઈએ એટલે આપણે ડિઝાઇન વાળાને પણ સાહેબ કેટલા બધા દિવસોથી આવ્યું હોય તો કઈક એનો બીજો રસ્તો કાઢો. આટલા બધા દિવસ આપણે રાહ થોડી જોયા કરવાની. કયા ડિપાર્ટમેન્ટ? મેં ગુજરાત ગવર્મેન્ટમાં પણ ફોન કર્યો. સારું નથી યાર કે હે ફ્રી છે અને મારો તાત્કાલિક બંધ થોડી કરાય. અરે બંધ ના કરશો પણ તમે કઈક ને કઈ એ લોકોને એવી રજૂઆત કરો કે આ તો અર્જન્ટ બેસિસ પર કરવું પડે. આમાં થોડી રાહ દેખ્યા કરે. આપણે લખ્યું છે, આપણે અર્જન્ટ બેઝ પર જ કીધું છે. હા, હવે પાછા પેલા મંત્રી બદલાઈ ગયા તો પાછી તમારી પ્રોસેસ લાંબી થઈ જશે. ભારે અકસ્માત થાય તો બહુ મોટો અકસ્માત થઈ શકે. તમારે સામાજિક માણસોને તો ફોન ઉઠાવવા પડે ને. હા, પણ તમે એ તો એવું કઈ જરૂર ના કોઈ વાર આમ તેમ હોય તો ફોન ના. અરે મેં તમને 10 થી 15 ફોન કર્યા છે. કેટલા દિવસોથી પેલા જિલ્લા પંચાયત સદસ્ય ફોન કરે છે. હમણાં વાત ચાલે છે કે તમે એ વસ્તુ ઓફિસેથી આપી શકતા હોય. તમારે રજૂઆત હોય કાગળથી બી આપી એ શકો. તો કાગળથી આપેલી છે પેલા જિલ્લા સદસ્ય. તો એમાં એનું એક્શન લીધા છે, અમે મોકલેલું છે. આ તો કેટલા દિવસ થશે? આમ આવતા કેટલા દિવસ થશે કે પછી બધું? ના કહેવાય, એ તો ગાંધીનગરથી તો તમે કયો હોદ્દો? તમારો હોદ્દો કોઈ જવાબદાર હોદ્દો જ નહીં. શું? તમારો હોદ્દો જવાબદાર હોદ્દો તો છે ને વડોદરા જિલ્લામાં.
જવાબદાર ખરો ને, પણ એ ડિઝાઇન ટીમને બોલાય છે. ડિઝાઇન ટીમને આપણે તાત્કાલિક બોલાય છે. પણ સાહેબ ડિઝાઇન ટીમ ક્યારે આવશે, શું કરશે, કઈ ને કોઈ તો લિમિટ હોય કે નહીં એની એમ. પણ એટલે એ હું અત્યારે ગાંધીનગર જ આવું છું, એમને મળીને એમની પાસે ટેન્ટેટિવ પીરિયડ માંગી લઉં. સાહેબ તમે કરો છો, હું તમને ચોખ્ખું કહું છું, જો તમે નહીં કરો તો અમે એ બ્રિજ પર ઉપવાસ આંદોલન પર બેસી જઈશું. બરાબર? ના, હું હમણાં ગાંધીનગર નહીં તો ભાઈ તમારા ઓફિસે આવીને ઉપવાસ આંદોલન પર બેસી જઈશું. મારું નામ લખ્યું તો લખન દરબાર નામ છે મારું. બરાબર? દર્શક મિત્રો, ખાસ વાત અહીંયા એ પણ છે કે બ્રિજની વધુ બિસ્માર હાલત નજરે પડતા સરકારે નવા બ્રિજની મંજૂરી પણ આપી દીધી હતી, જેથી તંત્રને જાણ તો હતી જ કે બ્રિજની હાલત ગંભીર છે અને તેના પર અવરજવર કરવાથી મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે. તેમ છતાં આટલા જર્જરિત બ્રિજ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ કેમ ન મુકાયો? નવા બ્રિજની મંજૂરી બાદ પણ તેનું કામ કેમ શરૂ ન કરાયું? આવા અનેક ગંભીર સવાલો હાલ ઉઠી રહ્યા છે. મહત્વનું છે કે સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતને જોડતો આ બ્રિજ તૂટતા આણંદ અને વડોદરા ગ્રામ્યનો સંપર્ક કપાયો છે. પુલ ધરાશાયી થતાં સૌથી મોટી સમસ્યા રોજગારીની સામે આવી છે. આણંદના આંકલાવના વિવિધ ગામોમાંથી યુવાનો રોજગારી અર્થે પાદરા આવતા હોય છે, ત્યારે હવે આ લોકો 40થી 50 કિલોમીટરનો વધારે ફેરો ફરવા મજબૂર બન્યા છે. દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે, અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો.